વિડીયો તમે જુઓ ને એ બધો એમ એઆઈથી વિડીયો બને છે. એટલે આપણે હવે શીખવાનું છે, તમે શીખવાડવાનું છે કે એઆઈથી વિડીયો કેવી રીતે બનાવવાના. ઘણા બધા માણસો કીધું કે આવી રીતે લગાવવાનું પૈસા લાગે, એમાં પૈસા કોઈ લાગતા નહીં, પણ હવે એપ્લિકેશન પરથી વિડીયો આખો બની જાય છે. એટલે બધું અલગ અલગ સિસ્ટમ બધા વિડીયો બન્યા રહો, આખો વિડીયો મને બની બતાવ્યું કે આવી રીતે બનાવવાનું, કેવી રીતે એડ કરવો બધું થાય છે. અને ચેનલને ફોલો ના કરીએ તો ફોલો કરી દેજો, એટલે તમારે બીજા વિડીયો માટે ગોતવું ના પડે. મને વિચાર તો આ ચેનલ ઉપર કોઈ ના છે, મેં ચેનલને એટલો બધો ફોલોવર છે, હું જ વિચાર પડી ગયો આટલો ફોલોવર પણ યાર એઆઈસી વિડીયો ખાલી 41 વિડીયો ના ચાલે ને એમાં 13 લાખ ફોલોવર છે, 13 લાખ. એટલે તમારે બનાવવા માટે છે ને આપણે આ વિડીયોની અંદર હું તમને બધું શીખવાડું, કેવી રીતે બનાવવાનું, કેવી રીતે ના બનાવવાનું, બધું કોપીરાઇટ, બધું કમ્પ્લીટ કોપીરાઇટ નહીં આવે, તમે ક્લિયર પણ છે. તમે આખો વિડીયો જોજો, પૂરો વિડીયો જોયું તો તમને અનુભવ મળશે કે જેવી રીતે બનાવવાનું, જેવી રીતે આપણે તમે અડધો બીજે ના આવે તો તમે બનાવવાનું મેળવી તમારે વ્યૂઝ પૂરેપૂરા મળી જાય વિડીયોના અંદર. તમારે ખાલી આ વિડીયો બનાવવાનો, હું જે શીખવાડું એ પણ મળી લેવાનો. તમારે આ વિડીયો એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું થાય ને બધું થઈ જાય છે. પ્લે સ્ટોર ખોલી અને સર્ચ ઉપર આવવાનું, સર્ચ મારવાનું, ચેટ જીપીટી લખવાનું, ચેટ જીપીટી કરીને આ એપ્લિકેશન આવે એને ડાઉનલોડ કરી દેવાનું. તમારે બીજી એપ્લિકેશન ડાઉનલોડ પહેલાં ના કરતા બીજા નંબરનું કરજો, એ ડાઉનલોડ કરવાનું આખું. મારા ડાઉનલોડ થઈ તમારે કરી લેવાનું ના હોય તો કોઈ બી ગૂગલ આઈડી છે ગમે તે આઈડીઓમાં લિંક કરી દેજો, એટલે તમારા ઓપન થઈ જાય. ઓપન થઈ ખોલતું નહીં. એના અંદર વિડીયો બનાવવા પડે. તમે જેવું વિચારશો કે તમારે કોઈ બી કહાની બનાવી, જે બી કહાની બોલશો એ વિડીયો બનાવો. તમે કવિતા બોલશો એના નામથી બધું લખી નાલ થાય. કોઈ બી ટાઈપ એટલે ગમે એવી કહાની બનાવે, ભલે વાર્તા હોય યા કોઈ બી હોય, એને એવી આઈડી લખી છે કે એક ઉંદર ઇન્સાનો જેવો દેખાય છે, એના પર એ એના જેલા માણસ છે, એટલે આપણે ઇન્સાન છે આપણા જેવા. એના પર મેં કાંઈ કવિતા લખી, જે બી આવે તમારે જે મગજમાં ખુદ એ લખી દેવાનું. એ લખ્યા ચડે પછી ટેગ કરવાનું, ટેગ કરી દો. શોર્ટ પર 30 સેકન્ડનું જ લખવાનું, વધારે ના લખવાનું. વધારે પછી 20 સેકન્ડનું લખવાનું. શોર્ટ માટે તો એટલું બધું એનાથી વધારે ના કરાય. એ કર્યા પછી સ્ટોપ કરી દેવાનું. એનાથી આખી કહાની પડીને હાલ ત્યાં જો તમારે અડધી કહાની લખેલી આવે ને બધું વાંચી જેમ કરીને ઓછી લખી તો બધો અનુભવ મળી જાય. એને બધું અલગ અલગ કરીને આપણે હવે લખવાનું કે આ બધી સ્ટોરીમાં રાઇટ કરીને દો તો સ્ટોરીના અંદર કમ્પ્લીટ કરીને તમને ઓકે કરીને ક્લિયર કરીને હાલશે. બધું કમ્પ્લીટ કર્યા ચડે ચેનલને ફોલો કરી દેજો, એટલે તમારે વિડીયોના અંદર માહિતી મળી જાય. બોલવાના અંદર પ્રોબ્લેમ થાય પણ સ્કીનના અંદર પ્રોબ્લેમ થાય. સ્કીન તમે કમ્પ્લીટ જોઈએ બોલવાના અંદર એડજસ્ટ થાય કરી સર્ચમાં એવી રીતે તમારે એપ્લિકેશન બધા જેમ જેમ લખશે ને એમાં જે હું લખું એ એપ્લિકેશન તમારે લખવાની રહે. એ પ્રમાણે જે રીતે થોડું એડજસ્ટ કરવાનું છે. વિડીયો ચાલુ રાખવાનું, બાજુમાં બધું મગજમાં રાખવાનું કે આ શું લખાય શું કરવું. એટલે હું બોલવા દઉં મને લખાતું નહીં, મેં નેટવર્કના કારણે એડજસ્ટ થતું નહીં મોબાઈલના અંદર. એટલે તમને વોલ્યુમ કરીને અવાજ હલવાનું તો થતું નહીં. તમે વિડીયો પૂરો લો. જેમ જેમ લખશો ને એમાંથી આઈડિયો આવી જાય. એનો બીજો ભાગ તમને કાલના વિડીયો મળી જાય. જય માતા.